જય માતાજી, રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત છે. તો ભાઈ સવારમાં નાઈ ધોઈને રેડી થઈ ગયા છીએ અને જવાનું છે કામે. અને આજ છે ને હું તમને મારું કામ બતાવી ભાઈ થોડું કઈ રીતનું કામ છે. અને આણા હમણાં ભરપૂર રાખી લીધેલા છે ભાઈ. 1-1.5 મહિનો બુકિંગ થઈ ગયો છે ઓલરેડી ફૂલ. જવાનું છે તો પહેલાં અહીંયા ઘરે અહીં છે ને આજ કોબુને એવું ભીડવાનું છે આની અંદર. તો કોબા માટે બધી તૈયારી કરે છે. અને અહીંયા જો ગેટ આવો કંઈક બનાવ્યું છે મસ્ત. તો આવી રીતનું કંઈક ગેટ બનાવી નાખ્યો છે મસ્ત. શું લેવા હે હાલે હે ભાઈ અત્યારમાં જો દે તો કુડા જો ભાઈ કાંઈતરા લાવ્યા સાહેબ અત્યારમાં દેવા આવ્યા હાલે હાલે હા પપ્પા. ભાઈ હવારમાં છે ને નટાકા અમારે પતરું ભરવા આવ્યા છે. એક પતરું તૂટી ગયું ભાઈ એવું છે. તો ટેમ્પો અહીંયા મૂક્યો છે તો હે જોવું હોય તો દેખાડે નટાકામાં પતરા ચડે ને જો દેખાડો ભાઈ. હા રેડી જો તો જો પતરું અહીંયાથી એક ફૂટી ગયું હતું તો બદલાવા જવાનું છે એ રીતનું. તો અહીંથી ઉતારી લીધું છે અને ટેમ્પો બેમ્પો આવી ગયો છે કમ્પ્લેટ. તો આ છે ને દરવાજાની ઉપરનું ઓલો છે શું કહેવાય ઓલું કરવા માટે સાયો છત્રી કરવા માટે આ પતરું છે. અને આ છે ને જો આ બાથરૂમની લાદી છે કઈ રીતની છે એ બતાવી દો. આવી કંઈક લાદી છે ભાઈ. દૂધિયા બધી અલગ અલગ છે ને 2 પ્રકારની છે. આ બટકા સેવા છે. અચ્છા આ આવા એક ખરહટવાળા આ નીચે નાખવાના છે કદાચ. તો જો અત્યારમાં આ બધા સ્ટોક આવી ગયો છે મસ્ત. અને અહીંયા જો અત્યારમાં હવારમાં સિક્કો હે લાવ્યું કોણ પણ છે કડિયા આવી સિક્કો લાવ્યા છે ભાઈ મસ્ત. જો પાકી ગયેલા હે મસ્ત. હા જો અસ્મિતા એ સિક્કો ખાય છે અત્યારમાં. કેમ થયું માથું દુખતું કેમ થયું? માથું ફેર પીડ્યો કે હે નહીં ભાઈ? આને છે ને અમારે માથાનો બહુ પ્રોબ્લેમ રહે. તાળવું દુખા કરે માથામાં. જો આ ભાગ છે ને એ વધારે દુખે એમ કહેતી હોય. હા ઘણા દિવસથી 4-5 દિવસથી એમ કહેતી માથું બહુ દુખા કરે. માથું એને કન્ટિન્યુ ટૂંકમાં દુખા કરે એમ કહેતી ને. તો મેં છે ને એના માટે છે ને અગારો હેડ એન્ડ સ્કેલ્પ મસાજર આનાથી છે ને માથાને બહુ ફાયદો પડે. હાલે લે બસ ને. હા હવે આ રીતનું મશીન આવે ને આ છે ને માથા માટે બહુ ભાઈ ફાયદાવાળું છે. આવી રીતનું કંઈક છે ને. અને આ મસાજર છે એક જાતનું. તો ચાલો હવે યુઝ કરીને બતાવ્યું. આમ દબાવી રાખી એટલે આ શરૂ થઈ જાય મસાજર. જો થઈ ગયું શરૂ. આમાં છે ને ભાઈ 3x સ્પીડે આવે. અને એકવાર ટેપ કરશો ને એટલે સ્પીડ વધશે. પછી પાછું બીજી વાર ટેપ કરો એટલે પાછી સ્પીડ વધે. એ રીતની 3x સ્પીડ સુધી આવે આમાં. આ રીતે છે ને આને ટૂંકમાં માથામાં ઓલું કરવાનું મસાજ હેડ મસાજ થાય. હે ક્યાં લાગે રિલેક્સ ફીલ થાય ને એકદમ. હા ભાઈ માથું તમારું આમ સ્ટ્રેચ હોય ને તો એકદમ મટી જાય ને. બ્લડ સર્ક્યુલેશન એ વધે. અને આને છે ને આવી રીતે સિમ્પલ યુઝ છે આનો. જો કાંઈ કરવાનું છે નહીં નોર્મલ યુઝ એકદમ. અને આ છે ને ક્લોકવાઇઝ ફરે એટલે તમને એકદમ આરામદાયક મસાજ આપે. અને છે ને આને જો તમે આવી રીતે નેક ઉપર પણ યુઝ કરી શકો છો. જો આ નેક પણ મસાજ થઈ જાય મસ્ત એ રીતનું છે. અને આને છે ને ભાઈ આવી રીતે સ્કેલ્પ નેક અને આખા હેડમાં પણ યુઝ કરી શકીએ. આ ચાર્જેબલ છે ટૂંકમાં. જો આ છે ને મેગ્નેટ છે અને આ મેગ્નેટ આવી રીતે ચોંટી જાય. જો આ મશીન ચાર્જેબલ આવે એકદમ. ચાર્જિંગથી તમે ટૂંકમાં આને ફરી વાર ચાર્જિંગ કરી અને પાછું યુઝ કરી શકો છો બરાબર. અને જો કદાચ તમે 10 મિનિટ યુઝ કરો ને તો 7 દિવસ ચાર્જિંગ હાલે ભાઈ આ મશીન. આ છે ને પાછું વોશેબલ આવે વોટરપ્રૂફ આવે. જો તમે જો અસ્મિતા કાઢે છે ને કદાચ તમે માથામાં તેલ નાખીને કદાચ મસાજ કર્યો હોય ને તો આ વોશેબલ આવે. જો આને તમે આરામથી સાફ ધોઈ શકો. જો આ આખું વોશેબલ છે ભાઈ. આને છે ને આરામથી તમે ધોઈ શકો. જો આવી રીતના વોશેબલ ટૂંકમાં આખો વોટરપ્રૂફ જ આવે. આને ધોઈને ફરી વાર પાછા આમાં સડાઈ દેવાની યુઝ કરી શકો. આ રીતે સડાઈ દેવાના બધા પાછા. જો થઈ ગયું. આ રીતે તમે આને આમ પકડીને પછી આ રીતે યુઝ કરી શકો. તમારે મંગાવીને તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે અથવા તો ટેગ પ્રોડક્ટમાં છે ત્યાંથી તમે મંગાવી શકો. આમાં ભાઈ છે ને અત્યારે ઘરેનું કામ પતાવીને આવી ગયો છે સીધો કામે. મેં તમને કીધું ને એમ ભાઈ આખા મહિનાનું કામ છે. ફૂલ ઓન બુકિંગ છે. જો અહીંયા રેલિયા છે. આ રેલિયા ગામમાં શરૂ છે કામકાજ. વાહ જો અમારા આમ પાર્ટનર કાંઈ ઘટે. શું બનાવ્યું છે મોસી કામ જો ચાલે બતાવો. હું શું કરો ભાઈ? શું કરો?
જો છે ને ભાઈ એક નંબર જો કાંઈ ઘટે નહીં. તો આવા કાંઈક સરસ મજાના વંશિકા બનાવ્યા છે અમારા નટુભાઈ. કેટલા દી છે આજ આપણે અહીંયા? આવડા અખલ ડખલ ભાઈ. આ વખતે અહીંયા અમે એવું કામ કર્યું ને, ક્યારેક હું ન આવું, ક્યારેક આ ન હોય, ક્યારેક અમે બે ન આવી. પણ આભાર તો અમારે કરણભાઈ. કરણભાઈ આવતા રેગ્યુલર. શું કેવું કરણ? સારું. તો ભાઈ 1, 2 ને 3 મશીન ચાલુ કર્યા છે કરણભાઈને લીધા છે, કેમ કે કામ ઘણું બધું છે ને અમારે પાસે સીવવાના. એ ઓર્ડર જ એટલા છે. તો જો ભાઈ બનાવે છે વંશિકા, બધા બનાવે છે. જો આવી કંઈક થેલા બનાવ્યા છે સરસ મજાના, બધા અલગ અલગ ઘણું બધું કામ બનાવ્યું છે ભાઈ. જો આ થેલા છે, થઈ ગયું છે. જો આ બધી અવારનવાર તમને દેખાડતા તો હોય જ તે, પણ પછી બધું હું એક હારે દેખાડ્યા જ કરવું એમ થાય પછી, સમજ્યા? તમે કંટાળશો. બાકી જો આવી રીતનું આપણું કામ છે ઘણું બધું. જો આ બધા વંશિકા છે ને મસ્ત. 2 બેનું નાણાં છે અહીંયા ભાઈ. જો છે ને મસ્ત 2 બેનું નાણાં છે, એટલે બહાર તો લાગે ને ભાઈ. એ રીતનું છે ને આ ખાસ વિડીયો બનાવવાના અમારા મિત્રોને હિસાબે. કેમ કે આ મિત્રો અમારા એમ કહેતા હતા કે વિડીયો બનાવો, સબસ્ક્રાઈબર છે. હા છે ને? તમે ભણવા નથી જતા એક? હા છે ને છેક રામનવમી. હા સાચી વાત છે ભાઈ. આજ રામનવમી છે ને તો એમની રજા છે. તો જો આ ભાઈ સબસ્ક્રાઈબરો છે. ચાલો હવે કન્ટિન્યુ કામ શરૂ કરી દઈએ સીવવાનું. નાના નાના ફ્રેન્ડ બહુ બધા વધતા જાય છે, એક પછી એક આવે છે બધા. જો હા આ કાલે દાંત કાઢતા આજે દાંત કાઢે. મજા આવે અરે વાહ. જો હવે નાના નાના ફેન છે બધા. ચાલો જમવાનો ટાઈમ થઈ ગયો છે. હાથ ધોઈ નહીં ખાશે. જમી લેવું ને ભાઈ? હાલો જમી લઈએ ભાઈ. જમવાનું રેડી થઈ ગયું છે મસ્ત. 1, 2 ને 3 પ્લેટ. હા મજા આવે ને બહાર જમવાની? બધે અમારે સારું સારું જ ખાવાનું હોય. જ્યાં સીપા જઈએ ને એ મોટો ફાયદો અમારે. જો આજમાં અહીંયા જો મેન્યુ મઠો છે, પૂરી છે, પાપડ, શાક 2. શું કેવું છે ને? મજા બરાબર બહારનું ખાવાનું એવું છે. ચાલો કાંઈ નહીં, હાલો જમી લઈએ. જો ભાઈ મસ્ત મજાનો ખુલ્લો પડ છે. જો કાંઈ ઘટે નહીં. અહીંયા અમારી બધાની ગાડીઓ પડી છે. તો 3 ગાડીઓ, 3. આ કરણ તો અહીંના છે રેલિયા. આ બાજુના ગામ રાજપરા નટરાજ. હું આખેથી આવું ખાય ને બાય. હવે જો આવા જલસા છે અમારે યાર. કઈ ઘટતું નહીં કાકા. લોહી ઉકાળે તો નથી હો ભાઈ. કઈ મજા આવે એમ. ચાલો હવે ઘડીક અડધી કલાક સૂઈ જાઉં. મારે તો ટેવ છે ભાઈ, સૂવું જ પડે. અડધી કલાક સૂઈ જાઉં પછી મળીએ આગળ. તો ભાઈ અત્યારે છે ને સીવવાનું થકી જ કર્યું. કેમ કે અમુક સમય છે ને ગયો બીજા ઘરે નાખી દડો નાખી દીધો છે. બીજા ઘરે સીવવાનું બંધ રાખ્યું. કેમ કે અમુક સમય છે ને આમ બધા રમેલા હોય ને એટલે યાદ આવી જાય. ભાળી નહીં એટલે રહેવાય નહીં. ઘડીક રમતા હતા શેરીમાં, સીવવાનું બંધ કર્યું. બોલો ઓલા બધા સીવે છે આમ. જો તો આ બધાને સીવવા રાખી દીધા. અને મેં દડો નાખી દીધો ઓલા ઘરે. આવ્યો કે દડો? હે કેમ? ત્યાં કોઈ રેડી? ઘર ને ખુલ્લું હે? સાવીને લેવા જાય પણ દડો નાખી દીધો બીજા ઘરે. હા યાર આ ભાઈ બન હવે ચેક કરે છે. ચાલો હવે બંધ કરીએ ભાઈ. અને ખાસ તો હવે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે કામે લાગી જઈએ. ચાલો શું કહો છો? કાંઈ કેવું છે? વાહ ભાઈ વાહ. ચાલો.